અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર આમળા ખાડી પાસે સુરતના કામરેજ તરફ જઈ રહેલી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં કારમાં સવાર 3 મહિલા સહિત ચાલકનો આબાદ બચાવ થયો હતો। અમરેલીથી સુરતના કામરેજ ખાતે જઈ રહેલી કાર અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન કારમાં આગ લગી જવા પામી હતી। જો કે કાર ચાલકને અન્ય વાહનના ચાલકે કારમાં આગ લાગી હોવાનું જણાવતા કાર ચાલકે કારને રોડની બાજુમાં લઈ ગયો હતો અને કારમાં સવાર 3 મહિલાઓને અને ચાલકને સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી। આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરાતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે હાઈવે ઉપર ટ્રાફિક જામના કારણે ફાયર બ્રિગેડ મોડું પહોંચ્યું હતું। આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।